એટલે જીવનમાં બહુ ઉતાવળું ન થઈ જવું, જીવનમાં કોઈ નિર્ણય લેવામાં બહુ ઉતાવળું ન થઈ જવું. આ ધીરજ આખ્યાનની કથા એ ધીરજ આપવા માટે છે. અને ખાસ કરીને આ ધીરજ આખ્યાનની કથા ભગવાનના ભક્તો માટે છે. એટલે આ કથા હું કોઈ જગતના જીવ માટે નથી કરતો, જેને ખરું ભગવાનનું ભગત થવું છે એની માટેની આ કથા છે. કારણ કે જગતના જીવની દિશા જુદી છે અને ભગવાનના ભગતની દિશા જુદી છે. જગતના જીવ હોય એને તો આપણે એમ જ કહેવાય કે તમ તારે વાળ હારા રાખો ને શણગારો ને ખાઓ પીવો ને મજા કરો, પણ ભગવાનના ભગત હોય એને આ શરીરમાં લાંબો ટાઈમ બગાડવો પોહાય નહીં. જય કુંવરબા હતા ને, એક સિંગોડું ખાઈને રહેતા હતા સ્વામિનારાયણ ભગવાનના ભગત. મહારાજ કે પણ તમે હાવ એક સિંગોડું ખાઈને કેમ રહ્યો છો? તો કે મહારાજ આવો હારો માણાનો દેહ મળ્યો અને એને ઝાઝુ રાંધવામાં ખાવામાં ટાઈમ બગાડો એટલું ભગવાનનું ભજન ન કરી કે. હવે આ ભગવાનના ભગતની વાત જગતના જીવને ગળે ઉતરે? કે હાલો જગતના જીવને ગળે ન ઉતરે ભાઈ. મારીને તમારી વાત જ આખી જુદી. એક લખ્યું છે વિભીષણનું આખ્યાન પણ નિષ્કુળાનંદ સ્વામીએ. વિભીષણ જ્યારે રામની શરણે આવ્યા એટલે બધાએ સભા બોલાવી કે ભાઈ વિભીષણને આપણે શરણે આવે છે આપણી સેનામાં, તો એને લેવા કે ન લેવા? રાવણનો ભાઈ નહીં કંઈક દગો કરવા આવ્યો હોય તો. બધાએ અલગ અલગ વ્યૂ આપ્યા. સુગ્રીવ કહે છે કે આવડો આ છે ને ભેગો માલપા ભળી અને કંઈક દગો કરે તો માટે આવ્યો છે મારી જ નાખો કે. અંગદે એની રીતે વ્યૂ આપ્યો. રામચંદ્ર ભગવાન પાછા ભગવાન હોવા છતાંય બધાને પૂછે કે તમારે શું અભિપ્રાય છે? મોટાની આ મોટાઈ હોય એ બધાને પૂછે કે તમારો શું અભિપ્રાય છે? હનુમાનજી મહારાજને પૂછ્યું તમારો શું અભિપ્રાય છે? હનુમાનજી મહારાજ કે તમે કયો છો એટલે કહું, બાકી તમને બધી ખબર છે એ કે. આ ભગત શું સુગ્રીવને પૂછે તો એ તરત અભિપ્રાય દઈ દે, બરાબર. અંગદને પૂછે તો એ અભિપ્રાય દઈ દે. હનુમાનજીને પૂછે તો હનુમાનજી કે તમે આજ્ઞા કરી છે એટલે કહું, બાકી તમને બધી જ ખબર છે. આ તો તમારી મોટાઈ છે, અમને પૂછો. એટલે પછી હનુમાનજી એનો અભિપ્રાય આપ્યો અને પછી રામચંદ્ર ભગવાન કહે છે કે મને એવું લાગે છે કે દગો કરવા નહીં આવ્યો હોય, અને એમ કહે છે કે હું તમારે શરણે આવ્યો છું. મારું વચન છે કે જે શરણે આવે એની મારે રક્ષા કરવી, માટે અને મારે મરાય નહીં. અમારા ક્ષત્રિયનો ધર્મ કે શરણે આવે એની રક્ષા કરવી. એ પ્રસંગમાં નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં એવું લખે કે રામચંદ્ર ભગવાન એમ બધાને વિશ્વાસ આવે ને એટલા માટે કીધું, તો એને કયો તમે કે હમ ખાઈને આવે, કે હું દગો કરવા નથી આવ્યો એવા હમ ખાઈને આવે. અને ત્યારે જઈને કીધું વિભીષણને તમે સમ ખાઓ તો પછી અંદર આવો. તો વિભીષણ કહે છે જાઓ રામને કહેજો, જો હું કાંઈ પણ દગો કરવા આવ્યો હોઉં તો આ દુનિયાના ધન સ્ત્રી ખાન પાન માન સન્માન પુત્ર પરિવાર સત્તા સંપત્તિના બધા જ સુખ મને મળે. આ હમ વિભીષણે ખાધા. સમજાય કોઈને જગતના જીવને? વિભીષણ શું હમ ખાય છે કે જાઓ રામને કહી દો કે જો હું દગો કરવા માટે આવ્યો હોઉં તો આ દુનિયાના ધન સ્ત્રી ખાન પાન માન સન્માન સત્તા સંપત્તિ આદિ બધા જ સુખ મને મળે. અને આ વાત રામને જ્યારે કીધી ત્યારે રામ કહે છે કે આ ખરો ભગવાનનો ભગત છે, આને એન્ટ્રી આપો. જેમાં જગત સુખ માને છે એમાં આને દુઃખ દેખાય છે. હમમાં તો દુઃખ માગવાનું હોય ને, હમમાં શું કરવાનું હોય ભાઈ? દુઃખ માગવાનું હોય. જો હું દગો કરવા આવ્યો હોઉં તો મારો એકનો એક છોકરો મરે, આમ હમ ખાય. જો હું દગો કરવા આવ્યો હોઉં તો મારા ધડના મારા માથાના બે કટકા થઈ જાય, હા મને કાળી રાતે ઢાંકણી ભરખે. એટલે હમમાં તો શું હોય યાર? એટલે આમ હમ દુઃખ માગવાનું હોય. વિભીષણે દુઃખ માગ્યું. ભલે આપણને જગતને આ બધા સુખ દેખાય, ધન સ્ત્રી ખાન પાન માન પુરુષ કે એકાબીજાને એકા સત્તા સંપત્તિના સુખ દેખાય, પણ એ સુખ ભોગવવામાં તો જન્મો જન્મથી હું તમે ભટકી છે, રખડી છે અને ભવમાં દુઃખી થાય છે. એ સુખમાંથી વૃત્તિ તોડી અને ઈશ્વરના સુખમાં વૃત્તિ પહોંચે તો છેલ્લો જન્મ થાય. આ વાત જગતના જીવને સમજાય નહીં.
તમે જુઓ ને ભાઈ, જેને બહુ ખાધે પીધે સુખ હોય, ઘરનું મકાન હોય, ગાડી બંગલા હોય, ધંધો સારો હાલતો હોય, પૈસે ટકે સુખી હોય, આખી જિંદગી નવરા બેઠા બેઠા ખાઈને તોય ખૂટે એમ ન હોય, આટલું ભગવાને બધું દીધું હોય, તોય સૌથી વધારે રૂપિયાવાળું મારે થવું, રૂપિયાવાળું થવું. રૂપિયાના કાંઈ બટકાત નથી ભરાતા હોતા, પણ તોય આ દોડમાં ઓવર કામ કરતો જાય અને પછી એવો ધૂળ ભેગો ધૂળ ચાટતો થઈ જાય, આખી જિંદગી ઢવડા ઢવડે ને તોય દેણું ન ભરાય એવો માણસ ખાબકે છે. લ્યો, આ મોહ બધા છે ધનના, અમુક પ્રકારના સ્ત્રીઓના મોહ ને પુરુષોને સ્ત્રીના, સ્ત્રીને પુરુષના. કેટલા માણસો એમાં દુઃખી થાય છે. આખી દુનિયા દુઃખી છે શેની માટે? આ વિષય ભોગ માટે. વિષય ભોગ માટે. વિભીષણ એટલે કહે છે કે જો હું દગો કરવા આવ્યો હોઉં તો આ દુનિયાના બધા જ સુખ મને મળે. એમાં માણસ મોહિત થઈ અને દુઃખી થવાનો. હવે આ વાતું જગતના જીવને સમજાય નહીં, એટલે નિષ્કુળાનંદ સ્વામી આ બધી વાતો લખી ધીરજ આખ્યાનમાં. એટલે આ કથા આખી ભગવાનના ભક્તો માટે છે, જગતના જીવ માટે નહીં. માટે મારે ને તમારે જો સારા ભગત થવું હોય તો સ્વામી કહે છે કે સારું થવું હોય ને તો શ્રદ્ધા જોઈ, ધીરજ જોઈ, ભક્તિ જોઈ. નિષ્કુળાનંદ સ્વામી લખે, ભૂલે કરે મન સુબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય. તેમ શ્રદ્ધાહીનની ભક્તિ, તે પણ તેવી કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી હરિશ્ચંદ્રના આખ્યાનમાં કહે છે કે કોઈને આમ મોટો મોટો મનસૂબો કંઈક મેળવવાનો કરતો હોય તો પૈસા વિના પૂરો ન થાય. આ લોકમાં મોટી ગાડી લેવી હોય તો કંઈ પૈસા વિના ન આવે. મોટા ઘરેણાં જાજા કરાવવા હોય તો કંઈ પૈસા વિના ન થાય. મોટું મકાન કરવું હોય તો કંઈ પૈસા વિના ન થાય. ભલે કરે ભૂલે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય. તેમ શ્રદ્ધાહીનની ભક્તિ, તે પણ તેવી કહેવાય. એમ સ્વામી કે શ્રદ્ધા પૈસા વિના કાંઈ મળે નહીં આ દુનિયામાં, એમ શ્રદ્ધા વિના ભક્તિ પણ પમાતી નથી. ભક્તિ કરવી હોય એને જીવનમાં શ્રદ્ધા રાખવી. નથી વીતવો રે અજિયા, કરે હાથી લેવાની હોશ. તે તો પાયમાના પાપડા, અમથો કરે અફસોસ. અમથો કરે અફસોસ. નથી વીતવો રે અજિયા, પાસે પૈસા છે નહીં, બકરી લેવાના અને માળાના હાથી લેવો છે. નિષ્કુળાનંદ સ્વામીનું દ્રષ્ટાંત છે. નથી વીત વોરે અજિયા, વોરે એટલે ખરીદવા, અજિયા એટલે બકરી. નથી વીત વોરે અજિયા, કરે હાથી લેવાની હોશ. બકરી ખરીદવાના પૈસા છે નહીં અને હાથી લેવાની હોશ કરે. તે તો પાયમાના પાપડા, અમથો કરે અફસોસ. સ્વામી કે પૈસા બકરી લેવાના નથી ને હાથી લેવાની વાતું કરે. એમ ધ્રુવ પ્રહલાદને હરિશ્ચંદ્ર જેટલી ધીરજ 5% નથી અને મોટો ભગત થવાની વાતું કરે. એમ ભગત થવાતું નથી. એમ ભગત થવાતું નથી.